નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડમાં બનેલા અકસ્માતના જુદા જુદા બે બનાવોમાં એકનું કરુણ મોત। વલસાડના તીથલ બીચનું સર્કિટ હાઉસ ડુંગરી તરફ જ્યાં ત્યાં બોર્ડ ઠપકારી દેતા જવાબદારોને અર્પણ। સંબંધિતોની લાલિયાવાડીથી આબરૂનું થઈ રહેલું લીલામ। વલસાડના તીથલ ગામે કાર વીજ પોલ સાથે અથડાતા વીજ પુરવઠો ખોરવાયો। સદનસીબે કારમાં સવાર તમામ સહી સલામત। સરોગી નેશનલ હાઈવે નંબર 8 ઉપર મિની ટેમ્પાને અકસ્માત, એકને ઈજા। વલસાડ સહિત દેશમાં મધરાત્રિથી પેટ્રોલના ભાવમાં ₹5નો થશે વધારો। મોંઘવારીમાં પીસાતી જનતાને વધુ એક ફટકો। પારડીના ચિવલ ગામ નજીક અજાણ્યા વાહન અડફેટે પિતા પુત્રના કરુણ મોત। લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પિતા પુત્રને કાર ભેટી ગયો। પારડી હાઈવે ઉપર ટેન્કર અડફેટે ટેમ્પો ચાલકને ગંભીર ઈજા। ટેમ્પોમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ શહેર હદ વિસ્તારમાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યા અને સાંકડા માર્ગોને કારણે રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓની સામે ખતરો ઉભો થયો છે અને અકસ્માતના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાના કિસ્સા દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે। ત્યારે શહેરના અને હદ વિસ્તારના માર્ગો પહોળા બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। શહેરમાં બનેલા બે જુદા જુદા અકસ્માતના બનાવો અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર પ્રથમ બનાવમાં વલસાડના મોગાભાઈ હોલ તરણકુંડ નજીક એક અજાણ્યા હીરો હોન્ડા મોટરસાયકલ ચાલકે સુરત જિલ્લાના ઝરવાવરા ગામના યુવાનને અડફેટમાં લેતા તેઓના ડાબા પગ અને જમણા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું। વિગતો મુજબ વલસાડના તરણકુંડની સામે લક્ષ્મી ચેમ્બરમાં રહેતા અને પારડી ખાતે નોકરી કરતા મૂળ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઝરવાવરા ગામના અલ્પેશભાઈ ચંદુભાઈ મિસ્ત્રીને અકસ્માત નડતા તેઓને ડાબા પગ અને જમણા હાથમાં ફ્રેક્ચર થતા તેમને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। દરમિયાન આ અંગે અલ્પેશભાઈએ પોતાના પિતા ચંદુભાઈ નારણભાઈ મિસ્ત્રીને ફોન કરીને પોતાના અકસ્માત અંગેની જાણ કરતા ચંદુભાઈ હાફડા ફાફડા થઈ પોતાના પુત્રને મળવા તાત્કાલિક વલસાડ ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ પોતાના પુત્રને મળીને હકીકત જાણ્યા બાદ કાળા કલરના હીરો હોન્ડા CBZ નંબર GJ154008 ના ચાલક વિરુદ્ધ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જ્યારે અકસ્માતના બીજા બનાવમાં અબરામાં નવીનગરી ખાતે રહેતા દશરથભાઈ લલ્લુભાઈ રાઠોડની સાસુ શીલાબેન ગુણવંત ખાલપભાઈ અંદાજે 55 વર્ષના મહિલા પગપાળા ધરમપુર રોડ ઉપર પરાગ બાગ સોસાયટી નજીકથી પસાર થઈ પોતાના નોકરી સ્થળે જઈ રહ્યા હતા। તે દરમિયાન સવારના 6 વાગ્યાના અરસામાં ઓટો રિક્ષા નંબર GJ15TC369 ના ચાલક એવા ધરમપુરના સુરેશ રતનભાઈ ગરાસિયાએ શીલાબેનને અડફેટમાં લેતા તેઓના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા। જ્યાં ગંભીર ઈજાઓના કારણે તેઓનું કરુણ મોત થતા રિક્ષા ચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સરકારી તંત્રની લાલિયાવાડી આમ તો જૂના જમાનાથી ચાલી આવતી બીમારી છે અને વખતો વખત સુધારાના દાવા તો થાય છે, પરંતુ હજી સુધી સુધારો આવ્યો છે કે કેમ તે જાણવું હોય તો ધરમપુરથી ડુંગરી તરફ જતા માર્ગ ઉપર જૂની કલેક્ટર કચેરીની સામે જાહેર રોડ ઉપર ડિવાઈડરની વચ્ચોવચ્ચ ઉભા કરી દેવાયેલા બોર્ડ ઉપર તીથલ બીચ સર્કિટ હાઉસ તરફ જતા રસ્તાનો નિર્દેશ કરાયો છે તે બોર્ડ જ ખોટું છે। હકીકતમાં જે એરો મારવામાં આવ્યો છે તે રસ્તો ડુંગરી હાઈવે તરફ જતો રસ્તો છે।
અને આ લોકોએ બોર્ડ ખોટી જગ્યાએ ઠપકારી દીધું છે. જનતાને અક્કલ વગરની સમજતા જવાબદારો ને એટલી પણ ખબર નથી કે આ બોર્ડ ખોટી છાપ ઊભી કરી રહ્યું છે. અને બહારથી આવનાર કોઈ આગંતુક જો કોઈકને પૂછ્યા વગર બોર્ડના આધારે ગાડીનું એક્સિલેટર દબાવી દે તો તે સીધો ડુંગરીથી હાઈવે નંબર 8 ઉપર નીકળી જાય. ત્યારે ખબર પડે છે કે પાછો ગોળ ગોળ ફરીને હાઈવે ઉપર આવી ગયો છે. બોર્ડનો દિશા નિર્દેશ અહીં સાર્થક ઠરતો નથી અને પૈસાનું પાણી કરીને જવાબદારોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. સરકારી કામોમાં વેઠ ઉતારતા આળસુ સંબંધિતો પ્રજાના પૈસાની વાટ લગાવી રહ્યા છે અને સમય તેમજ એનર્જી વેસ્ટ કરીને ખર્ચાઓ પાડતા સંબંધિતો જો આવું જ કરતા રહેશે તો ઠેર ઠેર આવા વિચિત્ર દ્રશ્યો વલસાડની મુલાકાત લેનાર વિઝિટરોને નોંધ રૂપે પોતાની સાથે લઈ જાય તેવો ઘાટ ઘડાયો છે. હકીકતમાં આ બોર્ડ ખોટું આગળ મારી દીધું ને તેનો એરો વલસાડ શહેર તરફ દર્શાવાય તો પણ આગંતુક વ્યક્તિ કલ્યાણબાગ નજીકથી શહેર તરફ જઈ તિથલ રોડ ઉપર જઈ શકે તેમ છે. ત્યારે આ પ્રકારની ગંભીર ભૂલનો છબરડો સુધારીને સંબંધિતો ત્વરિત પગલાં ભરે તે જરૂરી બન્યું છે. વલસાડના તિથલ ગામ ખાતે પોતાના સાસરામાં ગયેલા સદગૃહસ્થની વેગન આર કાર વીજપોલ સાથે ટકરાઈ જતા વીજપોલ ઢળી પડતા આખી રાત વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. જોકે કારમાં સવાર તમામ પરિવારજનોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. વિગતો મુજબ વલસાડના અમરજોત એપાર્ટમેન્ટમાં રહેતા અમરીશભાઈ શાહ તિથલ સ્થિત પોતાના સાસુના ઘરેથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અમરીશભાઈએ વેગેનાર કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર નંબર MH04 BW 8340 રોડ ઉપરના વીજ પોલ સાથે ટકરાઈ જતા વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. પરિણામે વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. બીજી તરફ અકસ્માત અંગેની જાણ થતાં જ ગામના સરપંચ અને ગામ લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા તમામને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ બનાવમાં તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. રાત્રે બનેલા આ બનાવને કારણે આખી રાત તિથલ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સવારે 10 કલાકે સ્થળ ઉપર ગયેલા વીજ કર્મચારીઓએ નવો વીજ પોલ નાખી વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. વલસાડ નજીક સરોદી નેશનલ હાઈવે નંબર 8 ઉપર મિની ટેમ્પો કોઈ અજાણ્યા વાહનની પાછળ ઘૂસી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા ટેમ્પો ચાલકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવસારી જિલ્લાના ચીખલી રોડ રેલવે ફાટક ખાતે રહેતો 22 વર્ષીય સતીશભાઈ મંગુભાઈ પટેલ ટાટા એસી મિની ટેમ્પો નંબર GJ21T 6077 માં ઘર વખરીનો સામાન લઈને ભિલાડ જઈ રહ્યો હતો. તે દરમિયાન સાંજના 4 કલાકે હાઈવે ઉપર સરોગી નજીક કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાતા ગંભીર રીતે ઘવાયેલા ટેમ્પો ચાલકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દેશના 4 રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ સમગ્ર દેશમાં પેટ્રોલના ભાવોમાં લીટર દીઠ ₹5 નો વધારો થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ભાવ વધારો રાત્રિથી અમલમાં આવે તેવી શક્યતાઓ છે. અગાઉ તેલ કંપનીઓ દ્વારા ₹1 થી 3 નો ભાવ વધારો જાહેર કરાયો હતો, પરંતુ આ વખતે લીટર દીઠ ₹5 નો ભાવ વધારો ઝીંકી દેવાતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે. અને ઉપરાઉપરી દરેક ચીજ વસ્તુઓના ભાવ વધારાથી ત્રાસી ગયેલી જનતા આ નિર્ણયથી ત્રસ્ત થઈ ઉઠી છે અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાડી તાલુકાના ચિવલ ગામે શુક્રવારે રાત્રે 10 કલાકે અજાણ્યા વાહન અડફેટે આવી ગયેલા પિતા પુત્રના ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત થયા હતા. ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ પાડીના ગોયમા ગામમાં રહેતા રામુભાઈ ખાલપાભાઈ પટેલ અને તેમનો પુત્ર વિજય ધરમપુરના ભેંસધરા ગામે પોતાના મોટરસાયકલ ઉપર લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી રાત્રે 10 કલાકે પરત ગોયમા ખાતે જવા માટે રવાના થયા હતા. તે દરમિયાન પાડી નાના પોંઢા રોડ ઉપર ચિવલ પારસી ફળિયા નજીક સામેથી આવી રહેલ ટવેરા સ્કોર્પિયો જેવા અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટમાં લેતા પિતા પુત્રના ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત થયા હતા. મૃતક વિજય પરિવારનો એકમાત્ર પુત્ર હોય અને પિતા પુત્રના એક સાથે મોત થતા તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. આ બનાવને પગલે સર્વત્ર શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
પારડી શ્રીનાથ હોટલની સામે શનિવારના રોજ સવારે 10 કલાકે દિલ્હીથી હોસ્પિટલમાં વપરાતા ગેસ સિલિન્ડર ખાલી કરીને પાલઘર પરત ફરી રહેલા આઈશર ટેમ્પો નંબર MH4 CU8767 ને પાછળ આવી રહેલા પાઇપ ભરેલા કન્ટેનર નંબર GJ12Y6696 ના ચાલકે ટક્કર માર્યા બાદ ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને તેની ઉપર ટેન્કર પલટી ખાઈ જતા નીચે ટેમ્પામાં કેબિનમાં ફસાઈ ગયેલા 27 વર્ષીય અસગર શેખે બચાવ માટે ભારે બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ સ્ટીયરિંગમાં પગ આવી જતા તેને કેબિનમાંથી બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો. આખરે ક્રેન બોલાવતા તેને કેબિનમાંથી બહાર તો કાઢી પારડી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બધું કરતા છે પેલામાં તો मशीन से इसको टालाएंगे ना पूरा आ जाएगा. સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આપનો અવાજ, આપની ચેનલ. ગામ ખાતે આવેલ શ્રી શંકર હનુમાનજી સંસ્થા પરના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકજી પટેલ જાહેર અપીલ કરું છું કે હાલ પાનેરા પારડી ખાતે મંદિરનું બાંધકામ ચાલુ હોય તો આપ સૌ ભાવિ ભક્તજનોને આ મંદિરમાં ઉદાર હાથે દાન આપવા હું જાહેર અપીલ કરું છું. એમનો અંદાજિત ખર્ચ 2 કરોડ રૂપિયા જેટલો થાય છે. આ હનુમાનજી મંદિર વલસાડ જિલ્લાનું નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોનું એક આસ્થાનું કેન્દ્ર છે. તો જે આ કાર્ય ઉપાડવામાં આવ્યું છે તેમાં સૌ ભક્તજનોને ઉદાર હાથે દાન આપવા સમગ્ર ગ્રામજનો વતી હું જાહેર અપીલ કરું છું.
ચાલો ચાલો જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ. સંપર્ક કરવા પ્રમુખ 9909136 મંત્રી શ્રી 981333 નવરંગ ગ્રુપ વલસાડ મીડિયા સહયોગ સત્ય ન્યૂઝના સથવારે વેકેશન બેચ અને મેગા ટેલેન્ટ શો. નવરંગ ડાન્સ એકેડમી પ્રસ્તુત કરે છે મેગા ટેલેન્ટ શો 2011. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાન્સ ક્લાસીસ શરૂ થાય છે. 1 એપ્રિલથી 30 એપ્રિલ પહેલો બેચ અને 1 મે થી 28 મે બીજો બેચ, જેમાં નાના બાળકોથી લઈ મોટા સુધીના દરેકને ડાન્સ શીખવવામાં આવશે. તો આજે જ જલ્દીથી ફોર્મ ભરી જાઓ. ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ક્લાસીસ ઉપરાંત 29 મે ના રોજ એક મેગા ટેલેન્ટ શો રાખવામાં આવેલ છે, જેમાં ડાન્સ ગુજરાત ડાન્સ કોમ્પિટિશન પણ રાખવામાં આવ્યો છે અને ફેશન શો કોમ્પિટિશન પણ રાખવામાં આવ્યો છે. તો તમે તમારા ગ્રુપને લઈને જલ્દીથી કોન્ટેક્ટ કરો નવરંગ ગ્રુપ વલસાડ. आजकल हैंडलूम हैंडीक्राफ्ट के चर्चे हर जबान पर, सबको मालूम है और पब्लिक खुश हो गई. हैंडलूम हैंडीक्राफ्ट में, हैंडलूम हैंडीक्राफ्ट में. पंप बोट, मैरी गो राउंड और रेंजर है नया, स्विंग चेयर, कोलंबस का जादू चल गया, लोगों की दिलों में अपना नाम. आजकल हैंडलूम हैंडीक्राफ्ट के चर्चे हर जबान पर, सबको मालूम है और पब्लिक खुश हो गई. સમર વેકેશન 2011 હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કેર. સ્થળ DMD ઘાસવાળા હાઈસ્કૂલ મેદાનમાં, શાકભાજી માર્કેટ વલસાડ.
તારીખ 1/4/2011 થી શરૂ. સમય સાંજે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી. जिंदगी है मस्त मजा ले मस्ती का, दिलों में मस्ती छाई हो, माहौल बनेगा मस्ती का, साथ में है कृष्णा, स्वाद से भरा कृष्णा, मस्त है तृष्णा, सबका प्यारा कृष्णा. हर घड़ी हर पार्टी जब सवाल उठे हैं शान का, स्वाद का टेस्ट का ख्याल रखना हो मेहमान का, कृष्णा माहौल बना दे मस्ती का. તૃષ્ણા શાહ હટીચંદ ગોરધનદાસ MG રોડ વલસાડ. તૃષ્ણા શાહ હટીચંદ ગોરધનદાસ MG રોડ વલસાડ. कृष्णा माहौल बना दे मस्ती का. Why worry about space in the circle of life? Why worry about movement in the path of life? Why wonder about distances in this never-ending life? The new Nissan Micra. Drive simpler, live better. Vidya Amrutam Ashnute BAPS Swaminarayan Vidya Mandir. BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર વલસાડ. પ્રેરક શ્રી પ્રમુખ સ્વામી મહારાજ. સંસ્કાર સાથે શિક્ષણ. ગુજરાતી માધ્યમની હોસ્ટેલ સુવિધા સહિતની બોયઝ સ્કૂલ સ્પોકન ઇંગ્લિશ સહિત અંગ્રેજી તથા કોમ્પ્યુટરનું સંપૂર્ણ જ્ઞાન માતૃભાષામાં. BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર. નર્સરીથી ધોરણ 11 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ સુધી ફક્ત બોયઝ માટે ગુજરાતી મીડિયમ સ્કૂલ. માતૃભાષામાં અભ્યાસ કરી સંસ્કાર સાથે અંગ્રેજી વિષયને વધુ દ્રઢ કરાવતી BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર. સંસ્કાર સાથે શિક્ષણ. પ્રાર્થના, આરામદાયક બેઠક વ્યવસ્થા, કુદરતી વાતાવરણ વચ્ચે આધુનિક સુવિધા સહિતનું કેમ્પસ, વિવિધ સ્પોર્ટ્સ તથા ઇતર પ્રવૃત્તિ, સુશિક્ષિત સંસ્કારી શિક્ષકો, અદ્યતન લેબ, અંગ્રેજી લેંગ્વેજ લેબ,
સાત્વિક ભોજન, સુંદર બસ વ્યવસ્થા. BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર, વલસાડ. એડમિશન ચાલુ છે. BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર, ધારાનગર, અબ્રામા, વલસાડ. ફોન 02632226822. મોબાઈલ 9998992822. ફેક્સ 02632227822. The key to life is no key. New Nissan Micra. Drive simpler, live better. Life begins with a human touch. New Nissan Micra. Drive simpler, live better. Bookings open. Hope you are enjoying your vacation. So what do you plan on doing now? I'll tell you what to do. Learn the world's most effective and useful language, is English. Learn English as it helps you in your career and developing your effective personality. Learn effective written and spoken English this vacation from decent communication skills. Come to decent and make the best of your vacation. Come to me, Utkarsh, the India's youngest professor. Decent spoken English. 11A Mahalakshmi Tower, ground floor, Tithar Road, Valsad. And Aditya Chamber, first floor, near Kalyan Bagh, Valsad. And our contact number is 98791 43063. દીપકની ચાનું નવલું નજરાણું એટલે દીપક સિઝનલ મસાલા. વલસાડ શહેર અને જિલ્લામાં લોકોમાં એક આગવી ઓળખ બની ગયેલી દીપકની ચાની સફળતા બાદ હવે દીપક સિઝનલ મસાલા પ્રસ્તુત કરે છે. દીપકની ચા સેન્ટ્રલ બેંકની નીચે ટાવર રોડ વલસાડ. ફોન નંબર 240841.